શું કોઈ પણ નીતિ નિયમ તૂટવા માટે જ બને છે? સવાલ એટલા માટે અહીંયા ઊભો થયો કારણ કે ઓગળ ખાતે ઠાકોર સમાજનું બંધારણ બન્યું. પણ આ બંધારણ તો બન્યું, એમના પછી ક્યાંય આ બંધારણનું પાલન ન થયું. દિવસે ને દિવસે જે આ બંધારણ બનાવવામાં આવ્યું હતું એમને તોડવાના પ્રયત્ન થયા હોય તેવા સમાચાર આપણી સામે આવ્યા. પણ હવે આજ ઠાકોર સમાજના બંધારણને લઈને એક નવો સવાલ ઊભો થયો છે. એક મહિલા મેદાનમાં આવ્યા છે અને ગેનીબેન ઠાકોરને તેમણે સીધા જ સવાલ પૂછી લીધા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ઓગળ ખાતે ઠાકોર સમાજના અનેક મોટા નેતાઓ ભેગા થયા અને બનાવવામાં આવ્યું બંધારણ. અને સીધી જ વાત કરી કે જે આ બંધારણનો ઉલ્લંઘન કરશે તેમને ક્યાંક સજા પણ આપવામાં આવશે. સમાજ દ્વારા જે સમાજ નક્કી કરશે એ એમને કરવું પડશે. અને વાત સામે આવી કે ડીજે નથી વગાડવાનું, ડીજે ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો. તેમ છતાં લગ્ન પ્રસંગમાં ડીજે પણ વાગ્યા અને આ બંધારણનો ઉલાળ્યો કરવામાં આવ્યો. પણ હવે જે આ બંધારણ બનાવવામાં આવ્યું હતું તે જ બાબતે એક મહિલા મેદાનમાં આવ્યા છે અને સવાલ ઊભા કર્યા છે. ઓગળ ખાતે જે ઠાકોર સમાજનું બંધારણ બન્યું તેમને લઈને આ સવાલ ઉઠ્યા છે. ભાભર ગામના એક વિધવા મહિલાએ ડીવાયએસપીને લેખિતમાં રજૂઆત કરી છે અને તેમણે એવું કહ્યું છે કે પોતાની દીકરીને એક અશોક ઠાકોર નામનો યુવક છે મૈત્રી કરાર કરી ભગાડી ગયો છે. અને મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોરને યુવતીની વિધવા માતાએ આજીજી કરી છે કે મારી દીકરીને તમે પાછી લઈ આવો. કારણ કે જ્યારે સમાજનું બંધારણ બન્યું હતું ત્યારે ગેનીબેન ઠાકોરે એવું કહ્યું હતું કે જે આપણા સમાજની દીકરીને ભગાડીને લઈ જશે એમને પાછી લઈ આવવાની જવાબદારી અમારા લોકોની છે. એટલે હવે જે આ માતા છે તે મેદાનમાં આવ્યા છે. તેમણે એવું કહ્યું છે કે મારી દીકરીને તમે પાછી લાવો. ડીજે વગાડનાર સામે કડક કાર્યવાહી કરી તો પછી આવા બગાડી જનાર તત્વો સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતું તેવી પણ એક સવાલ છે તે ઊભો થયો છે. દીકરી પરત ન મળતા વિધવા માતાએ દિયોદર ડીવાયએસપી કચેરીએ પણ રજૂઆત કરી છે. અને આ બંધારણ સમાજના આગેવાનો માટે નહીં પરંતુ નાના માણસો માટે કડક અમલવારી હોવાનું વિધવા માતાએ આક્ષેપ પણ કર્યા છે. હવે જે પાસુબેન ઠાકોર છે જેમની દીકરી જે કોઈક વ્યક્તિ ભગાડીને લઈ ગયો છે અને એ બાબતે તે ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરને શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. અમારી છોકરીની વિવેકો વાળા અશોક કરછન, પછી છુરા કરછન, અમૃત કરછન અમારી છોકરીને થોડે દિવસથી ઉપાડી ગયા છે. એના 4 મહિના થયા. 4 મહિના થયા એટલે પછી મેં એક એને અરજી પોલીસ સ્ટેશનમાં આલી. મારી અરજી કોઈ પોલીસ વાળે સાંભળી નથી. પછી અમે ગયા સ્વરૂપાએ અમને કોઈ જવાબ આપ્યો નહીં. તો પછી આજે મોદીઓમાં આવીશું તો પછી મને આ ગેનીબેને બંધારણ કર્યું હતું. ઓગણની થળીમાં ગેનીબેને સોગન ખાતા હતા. આખા ઠાકોરોને સોગન ખવડાયા હતા કે જેની છોકરી હશે એની પાછી હું પાવશે ને કે એની સમાજ મારે કરશે. તો પેલા ડીજે વગાડતા તો બાપડો એનો રોટલો કમાતો તો એને રોટલાને પાટું મારી અને એનું ડીજે બેન કરાવરાયું. તો અમારી ગરીબેની રાડસમ ગેનીબેન સાંભળતા નથી. તો આ જે કરવાનું છે ગેનીબેન કરે, સ્વરૂપ કરે, ધારાસભ્ય કરે. જે અમારી ગરીબાની રાડ કેમ સાંભળવાની નહીં આવતી? અને હું આ જોડી અને કહું છું કે મારી જેડી મારી કોઈ નથી. જે સરકાર છો તમે મારા માવતર છો અને આને મને કોઈ બી તમે અને મને નહીં લઈ આલો. કાં તો મારી છોકરી લઈ આલો ન કે પાછી એને જેલમાં જિંદગી ભર જેલમાં સજા આલો. હું આરે જવાબ માંગુ છું, બીજો મારે કોઈ જવાબ આલવાનો નહીં. અને મારે છોકરાનું હાટું છે 10 લાખ રૂપિયા મારા ઓગણપરા વાળા માગે છે. હું 6,000 રૂપિયા લાઈન ભરું. મારી છોકરી ઓગણપરા પહેણાવેલી હતી, હાટામાં હતી. તો મારા છોકરાને નાની નાની છોકરીઓ છે, એના છોકરા બાળ બચ્ચામાં છે. જેમ તમે તરસોડાવરાવું. ઓગણપરા ગરીબ ઘર છે, મારું ગરીબ ઘર છે અને આ ભગાડ લઈ ગયો. તો આની અમારે આટલા ગરીબાની રાહસ્યમ નહીં આવડતા. ભલે માથોડિયાની રાજ ના આપણે પણ મારા ગરીબોની અમારી લોકોની સરકાર છે. આમ કે છે કે સરકાર જે આ સમાજ ગરીબોની છે તો ચાની છે. તો મારા કને અત્યારે કે કમાઈને ખાવાના, મારા કને અત્યારે રોટલો ખાવાના નહીં, મારા કને રૂપિયા નહીં. અને ગમે તે કરો મને અને સરકાર ગેનીબેન મને જવાબ આલે. જે ગેનીબેને બંધારણ કર્યું છે એ ગેનીબેન કને મને જવાબ આલે. ગેનીબેન ગમે તે લંકાને છેડે ઉતરે અને આરે જવાબ મને ગેનીબેન આલે. ઠાકોર સમાજનું બંધારણ તો બન્યું પરંતુ અનેક વાર સરા જાહેર જે આ ઠાકોર સમાજનું બંધારણ છે તેમનું ઉલ્લંઘન પણ થતું આપણને દેખાયું.
અને એકવાર સમાજના જ જે કલાકાર છે તે પણ મેદાનમાં આવ્યા. ગેનીબેન ઠાકોરની સામે પણ તેમણે આક્ષેપ કર્યા અને આ સાથે સાથે આ વિવાદ છે તે ખૂબ મોટો થયો. સમાજમાંથી બહાર કાઢવાની વાત સુધી ત્યાં આવી ગઈ હતી. પણ હવે જે આ વિધવા માતા મેદાનમાં આવ્યા છે, ગેનીબેન ઠાકોરને કહ્યું છે કે તમે તો વાત કરી હતી ને, કેમ તમે કોઈ પણ આવા આવારા તત્વોને છોડશો ને જે કે આપણા સમાજની દીકરીને બગાડીને લઈ જાય છે. તો હવે હું વિનંતી કરું છું કે મારી દીકરીને તમે પાછી લાવો. હવે એ જોવાનું છે કે ગેનીબેન ઠાકોર આ તમામ બાબતે શું કરે છે. હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.